જામનગરની આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાને શ્રેષ્ઠતા બદલ રાજ્યકક્ષાએ 3જો ક્રમ પ્રાપ્ત થયો છે। શૈક્ષણિક ગુણવત્તા, નોકરી માટેના પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિઓ જેવા અલગ અલગ 30 માપદંડોનો અભ્યાસ કરીને આ સ્પર્ધા સમગ્ર રાજ્યની આઈટીઆઈ માટે યોજવામાં આવી હતી। જામનગર આઈટીઆઈને આ સ્પર્ધામાં 150 પૈકી 127 ગુણ પ્રાપ્ત થયા છે। આ સ્પર્ધાની વિજેતા આઈટીઆઈ સંસ્થાઓને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા। જામનગર આઈટીઆઈમાં હાલમાં 2000ની આસપાસ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અભ્યાસ કરી રહ્યા છે। જામનગર આઈટીઆઈને મળેલા આ પારિતોષિક બદલ સમગ્ર સંસ્થા ગૌરવ અનુભવી રહી છે અને સંસ્થાના આચાર્ય GR શાહે આ પારિતોષિક પ્રાપ્ત થવા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। સમગ્ર ગુજરાતમાં જામનગર આઈટીઆઈને બેસ્ટ આઈટીઆઈ માટે 3જા ક્રમ પ્રાપ્ત કરી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિના 30 માપદંડોમાં જામનગર આઈટીઆઈ 150માંથી 127 ગુણ મેળવ્યા હતા। ઈસવીસન 1957થી આ સંસ્થા કાર્યરત હોય સંસ્થા છેલ્લા અનેક દાયકાથી કુશળ માનવબળ તૈયાર કરી અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરભાઈજી બાવળિયા સર અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃત્યાના સરના હસ્તે જામનગર સંસ્થાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું। આઈટીઆઈ જામનગર ખાતે આશરે 2000 જેટલા તાલીમાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, કેમિકલ તેમજ આઈડીડી અને સીએનસી જેવા કોર્સોમાં તાલીમ મેળવી રહ્યા છે અને આ તાલીમ લઈ અને ઉદ્યોગોની જરૂરિયાતના અનુસાર સરસ તાલીમ લઈ અને રોજગાર મેળવે છે। આ વર્ષે આ તારીખ 14/5/2026થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાયર ટેકનોલોજીના કોર્સો અમે નવા ચાલુ કરી રહ્યા છીએ, જેનું એડમિશન ઓનલાઈન આ વર્ષથી 14/5થી શરૂ થશે।